નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે કર્મધારય સમાસ જોયો. આજે આપણે દ્વિગુ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ જોઈશું. તેમાં પહેલું દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય છે અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે છે, સમૂહ દર્શાવે છે. જેમ કે દ્વિગુ સમાસમાં પહેલું પદ જે હોય છે તેમાં સંખ્યા દર્શાવવામાં આવી હોય છે અને બીજા પદમાં તે સંખ્યાનો સમૂહ દર્શાવવામાં આવ્યો હોય છે. નવ શબ્દ જ્યારે નવના અર્થમાં હોય ત્યારે તેવા શબ્દ વચ્ચે વિશેષણનો સંબંધ હોય છે, તેથી તે કર્મધારય સમાસ બને છે. નવ શબ્દ જ્યારે સંખ્યા નહીં પણ નવના અર્થમાં હોય ત્યારે તેમના વચ્ચે વિશેષણનો સંબંધ હોય છે, તેથી તે કર્મધારય સમાસ બને છે. તેના થોડા ઉદાહરણો જોઈ. જેમ કે નવજીવન તો નવું જીવનના અર્થમાં છે, તેમજ નવચેતના તો નવી ચેતનાના અર્થમાં છે. નવનિર્માણ તો કંઈક નવું નિર્માણના અર્થમાં છે, તેથી તે દ્વિગુ સમાસ નથી બનતો, પરંતુ કર્મધારય સમાસ બને છે. દ્વિગુ સમાસના થોડા ઉદાહરણો જોઈએ. ત્રિકોણ, 3 કોણનો સમૂહ. પંચાંગ, 5 અંગનો સમૂહ. સપ્તપદી, 7 પગલાં સાથે ચાલવાની વાત છે. બીજો સમાસ મધ્યમપદ લોપી સમાસ. મધ્યમપદ લોપી સમાસમાં ઉત્તરપદ અને પૂર્વપદ વચ્ચે કોઈ એક પદ ઉમેરવું પડે છે. વિગ્રહ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે મધ્યમપદ ઉમેરવું પડતું હોવાથી તેને મધ્યમપદ લોપી સમાસ કહે છે. અહીં એક પદનો લોપ થયેલો હોય છે, જે વિગ્રહ કરતી વખતે તે પદ ઉમેરવું પડે છે, તેથી તેને મધ્યમપદ લોપી સમાસ કહે છે. મધ્યમપદ લોપીના અમુક ઉદાહરણો જોઈએ. તેમાં પહેલું ઉદાહરણ શિલાલેખ, શિલા ઉપર લખાયેલો લેખ. વરાળ અંત્ર, વરાળથી ચાલતું યંત્ર. તેમજ લોકવાયકા તો લોકોમાં પ્રચલિત વાયકા. ગોળ ધાણા તો ગોળવાળા ધાણા. ભજન આનંદ તો ભજન કરવામાંથી મળતો આનંદ. આવી રીતે તેના ઘણા બધા ઉદાહરણો છે, પણ તેમાં ખાસ એટલું કે તેમાં વચ્ચે એક પદ ઉમેરવું પડે છે, જે પદનો પહેલાં લોપ થયેલો હોય છે. ખાસ કરીને તેમાં મધ્યમપદ ઉમેરવાથી તે મધ્યમપદ લોપી સમાસ કહેવામાં આવે છે. અસ્તુ.